દ્વારકાધીશ મંદિરમાં રંગોત્સવની ભવ્ય ઉજવણી થઈ। મંદિર ભક્તિ અને રંગોના માહોલથી રંગાઈ ઉઠ્યું। મોટી સંખ્યામાં ભક્તો ભગવાન સાથે રંગે રંગાયા તો મંદિર પરિસરમાં ભજન કીર્તન અને જયઘોષ સાથે ઉજવણી થઈ। ગુલાલ અને સુગંધિત ફૂલોથી અનોખો રંગોત્સવ ઉજવાયો। ફૂલડોલ મહોત્સવમાં હજારો ભક્તો જોડાયા હતા। દ્વારકાધીશના દર્શન કરીને ભાવિક ભક્તો ધન્યતાની લાગણી અનુભવી રહ્યા છે। કાંજીને સાથે રાખીને ભાવિક ભક્તો જે છે તે અત્યારે હાલ અહીંયા આવી રહ્યા છે અને ખાસ કરીને જોઈ શકાય છે કે મંદિર પરિસરના દ્રશ્યો કે જ્યાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો છે કે જે દર્શન કરીને જે ધન્યતાની લાગણી છે તે અનુભવી રહ્યા છે। જે ભાવિક ભક્તો દૂર દૂરથી અહીંયા આવ્યા છે અને જે ડાકોરના જે ઠાકોર હોય કે જગતનો નાથ દ્વારકાધીશ હોય તમામ સ્તરો પર આ પ્રકારે ભક્તોનો અવિરત પ્રવાહ છે। મંદિર પરિસરમાં જોઈ શકાય છે કે દૂર દૂરથી ભાવિક ભક્તો આવી રહ્યા છે। લોકો સાથે વાતચીત કરીશું। ક્યાંથી આવ્યા છો ને આજના દિવસે દર્શન કરીને કેવી લાગણી? અમે આવ્યા છીએ સુરતથી। આજના દિવસે દર્શન કરીને ખૂબ જ અનુભવ થયો છે, બહુ આનંદ થયો છે। શું કહેશો, ક્યાંથી આવ્યા અને કેવી લાગણી? અમે લોકો આવ્યા સુરતથી છીએ। લાગણી તો ભગવાન પ્રત્યે પહેલેથી જ ખૂબ સરસ છે, હજુ રહેશે, આખી જિંદગી રહેશે, કારણ કે ભગવાનનો ખૂબ સારો એવો સપોર્ટ છે, ભગવાનનો હાથ માથા પર છે। એના લીધે અમને આખી જિંદગી ક્યારેય મતલબ કોઈ પણ તકલીફ હોય તો ભગવાન પહેલા ઊભા હોય છે વગર બોલાવે, અને જ્યારે અમારે દ્વારકા આવવું હોય છે ત્યારે ભગવાન અમને તરત દ્વારકા બોલાવી લે છે। બિલકુલ, કેવી લાગણી અનુભવ છે, શું કહેવા અનુભવ થયો છે? બસ દ્વારકાધીશનો હાથ બહુ સારો છે અમારી માથે। બિલકુલ, તો જે રીતે આવે છે આનંદના આંસુ જે છે તે ભાવિક ભક્તોને આવી રહ્યા છે। અન્ય પણ લોકો સાથે વાતચીત કરીશું। આપ કાંજીને સાથે લઈને આવ્યા છો, કાંજીને દ્વારકાધીશને અહીંયા લઈને આવ્યા, કેવી લાગણી આપ અનુભવો? બહુ જ આનંદ આવે છે અહીંયા ને સ્પેશિયલી એ વાતનો કે અહીંયા અમે ધૂળેટી કરશું, અમારી પહેલી ધૂળેટી છે દ્વારકામાં। ક્યાંથી આવ્યા છો બાત? અમને દ્વારકા નાથની દાદા બાપુનો પૂંજેલ દ્વારકા વાળો વડોદરાથી બેસેલા। મને એવું લાગે કે અમે મારા બાપાના ઘેરે આવ્યા, એટલે મને એવું થાય કે મારા બાપાના ઘેર આવી ને અમે હોળી દૂરેથી રમીએ કે અમારા પપ્પાના ઘેર અમે મળ્યા। કેવું લાગી રહ્યું? બસ મજા આવી રહી છે। દ્વારકાધીશનો હુકમ હોય તે જ અહીંયા આવી શકે। બિલકુલ, જે રીતે આ ફૂલડોલ મહોત્સવ છે ભાગ લીધો, શું કહેવું છે? બહુ જ મજા આવી છે। આ વર્ષે અમે પહેલી વાર હોળીમાં આવ્યા છીએ, એટલી મજા આવી છે કે દર વર્ષે અમને આ કાનો બોલાવે દ્વારકાધીશ કે દર વર્ષે તમે આવો ને અહીંયા મોજ લ્યો, આ ધૂળેટીની બોલાવે છે અહીંયા કાનો। બિલકુલ, ક્યાંથી આવ્યા છો, શું કહેવા માંગો? હું જામનગરથી આવું છું, નવા મોખાણા। 5 વર્ષથી ઉઘાડા પગે જ આવું છું, કંઈ પણ થતું નથી। એની કૃપાએ ત્યાં જ આપણે ભોગીએ છીએ। અને બીજું કારણ એ છે આપણે 184 કરમ ધર્મ કરે ત્યાં આવા દ્વારકાની સાક્ષાત ધરતીમાં દર્શન થાય। બિલકુલ, મંદિર પરિસરની બહાર ભજન કીર્તનની સાથે રંગોત્સવનો આ પર્વ છે અને લોકો પોતાની સાથે જોઈ શકાય છે કે સાથે જ કાંજીને લઈને આવ્યા છે દ્વારકાધીશના શરણે, અને અત્યારે અહીંયા આવીને જે આ રંગોત્સવના પર્વની અંદર તેઓ સાક્ષી બનીને ધન્યતાની લાગણી અનુભવી રહ્યા છે ને જે દ્વારકાધીશ વારંવાર તમને બોલાવે, વારંવાર તમને દર્શન કરવા માટે આવે તેવી જે લાગણી છે લોકો અનુભવે છે। એટલે ભજન કીર્તનની સાથે આ રંગોનો પર્વ છે દ્વારકાધીશ ના મંદિર પરિસરમાં ભવ્ય ઉજવણી થઈ રહી છે। ભાવિક ભક્તો અહીંયા આવીને જે રંગોત્સવમાં સહભાગી બનીને જે ધન્યતાની લાગણી અનુભવે છે અને વારંવાર અહીંયા આવે તેવી લાગણી સાથે ભાવિક ભક્તો અહીંયા ભગવાન દ્વારકાધીશના દર્શન કરીને પરત જતા જોવા મળી રહ્યા છે। કેમેરા પર્સન નીતિન બગડા સાથે આયુષી યાજ્ઞ, TV 13 દ્વારકા। કારણ કે પૂનમના દર્શનનું જે દ્વારકાધીશના દર્શન પૂનમના દિવસે જે કરવામાં આવે તેનું મહત્વ ખૂબ વધુ હોય છે અને અત્યારે દૂર દૂર સુધી માત્ર ને માત્ર માનવ મહેરામણ છે તે અહીંયા ઉમટેલું જોવા મળી રહ્યું છે। આખી દ્વારકા નગરી રંગબેરંગી જે બની ગઈ છે ને દ્વારકા મંદિર પરિસરની અંદર જ્યાં જુઓ ત્યાં માત્ર ને માત્ર ગુલાલ ગુલાલ જોવા મળી રહ્યું છે। એટલે કે આ રંગોનો પર્વ ભવ્યથી ભવ્યતાની ઉજવણી અને દ્વારકાધીશના ધામની અંદર જે જગત જનનો જે નાથ
સોમનાથ છે ને તેના ધામની અંદર તેનું જે ડોલોત્સવ છે, ફૂલ ડોલોત્સવ છે, તેનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું અને લોકો અહીંયા આ ઉજવણીની અંદર રંગોત્સવની અંદર જોડાઈને ધન્યતાની લાગણી અનુભવતા જોવા મળ્યા. કેમેરા પર્સન નીતિન બગડા સાથે આયુષ યાજ્ઞિક, TV 13 દ્વારકા.